ગાઈસ આપણે કેટલો વરસાદ આવવા માંડ્યો વાંધો આપણે ભરવાનું હાલે પણ વરસાદ આવવા માંડ્યો સમજો આપણે સામાન્ય વાંધો હોય પલ્લી ગેસ બ્લોગ તો પહેલાં તો ગાઈસ તમને ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે આજ અમરા પર તો ગાઈસ આપણે આજે અહીંયા અમરા પર વહેલા તો ગાઈસ આપણે ધાબાને ભરીને દઈ દીધું છે તો મિલરની મારા હંધાએ આપણે આવતા છે હવે ગાઈસ અને જો આપણે લીપ અહીંયા ગોઠવવાની છે અને અહીંયાથી ગોઠવીને આપણે ભરશે ધાબુ તો ગાઈસ આપણે અહીંથી તો લીપવાળાની આવ્યા નહીં મિલરવાળાની અને આપણે થોડુંક સાઈડ મારવાનું બાકી છે તો પહેલાં તો આપણે સાઈડ મારવાનું ચાલુ કરી દઈએ અને હાથ પૂરું કરી દઈએ એટલે ભરવાવાળા આવશે ને તો પછી તડામાર થાય છે તો પહેલાં તો ગાઈસ આપણે સાઈડને બધું મારી દઈએ પછી આપણે કામ પૂરું થાય છે તો મારવાનું ચાલુ કરી દઈએ અને પહેલાં તો ગાઈસ આપણે મોબાઈલ નાખવાનું ચાર્જિંગ જો આપણે ચાર્જર હોય તો હારે લઈએ અહીં એટલે આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી તો કલાક દોઢ કલાક ચાર્જિંગ મૂકી પછી આપણે બ્લોગ બનાવશું તો જો ગાઈસ આપણે લીપ અહીંયા ગોઠવવાની છે અને આપણે જો મસ્ત મજાનું સાફ કરી નાખ્યું એટલે આપણે અહીંયા મિલરને આ બાજુ લીપ ઊભી રહી જાય તો હજી મિલરવાળા આવ્યા નથી અને રેતી કપચી ને બધું આપણે ટુકડું જ છે અને આપણે હવે બીમની જો સાઈડ બંધ બાકી છે અહીંથી તમારે હતી તો આપણે હવે કામ કરી દઈએ ચાલુ સિમેન્ટની ગાડી આવી ગઈ છે અને જો સિમેન્ટ ઉતરને આપણે કરી દીધું ચાલુ અને ગાઈસ આપણે ટોટલ ખેડી કરી સિમેન્ટ બરે તો ગાઈસ આપણે ભરેલી આવી ને એમાં 250 સિમેન્ટની થેલી હોય અને બસો આપણે અહીંયા ઉતરવાની છે ને બીજી આપણે 50 વધે ને એ આપણે ટ્રેક્ટરની લારીમાં આપણે તો ઉપર સાઈડું મારવાનું હાલે ને સીડીને આપણે સાઈડું મારવાનું તો સિમેન્ટની થેલીને ઉતારવાનું ચાલુ એમને હજી તો મિલેવાળા આવ્યા નહીં મિલેવાળા આવશે લગભગ 8 વાગે નીકળશે અહીંયા પહોંચશે 9 વાગે તો હજી તો ઘણી વાર લાગે તો આપણે કઈ ચાલી જઈએ તાબુ ઉપર તો ગાઈસ આપણે મિલરવાળાની ગેંગ આવી જઈએ છીએ અને આપણે કરે છે ટાવર ઊભો અને અમે નરેશ પ્લેન રહ્યા ને મારી સી સાઈડ ફાઇનલી ગાઈસ આપણે ધાબુ ભરવાનું કરી દીધું છે ચાલો તો જો આપણે ગોડાઉનનો ભાગ લીધો છે પહેલાં તો ભરવાનું હાલે આપણે ઘડીક મિલર કર્યું છે બંધ તો ચા પાણીનું પીવું છે ને તો બસ આપણે મિલર કર્યું છે બંધ અને કાન પર આપણે સેન્ટિંગનો હંધો સામાન કરે છે ભેગો આપણે મિલર વાળે ચા પાણીનું પી લીધું છે અને હવે કરે છે પાછું ચાલુ આમ જો ગાઈસ આપણે કેટલો વરસાદ આવવા માંડ્યો વાંધો આપણે ભરવાનું હાલે પણ વરસાદ આવવા માંડ્યો સમજો આપણે સામાન્ય વાંધો હોય પલ્લી ગેસ ગાઈસ આપણે કેટલું બધું પાણી આવે આમ જો એકવાર તો આપણે ભરવાનું હાલે ને કેટલો બધો વરસાદ આમ જો ઘરમાં હોરું પાણી આવે સમજો અને આપણે તો એમ જો બાદ તો ગાઈસ આપણે સિમેન્ટને બધું ઢાંકી દીધું છે અને મશીન હજી આપણે મિલર હાલે છે સમજો અંધે માણા પલ્લી ગયા સમજો જયંતિભાઈ અંધાએ પલ્લી ગયા સમજો ગાઈસ આપણે ઘણો બધો વરસાદ આવવો ગયો અને આપણે ભરવાનું હાલે એમ તે વરસાદ રહ્યો ખાલી એમથી વરસાદ થમી ગયો ને તો સારું હતું સમજો વરસાદ થયો નહીં અને આપણે આમ જો ઉપર ધાબુ અડધું આપણે ભરી લીધું અને વરસાદ આવવાનું ફૂલ સામાન્ય બધું આપણે ખોલાવી દઈએ આમ જો ગાઈસ કેટલું બધું વરસાદ આવે આમ જો આપણું મોબાઈલ બદલી ગયો પાણી આમ જો આમ જો પડમ કેટલો વધુ વરસાદ દેખાય આમ જો
એ કંઈ નક્કી જ નહીં, આ વરસાદ અત્યારે બંધ થાય. તો ગાઈસ આપણે હવે વરસાદ રહી ગયો છે અને સમજો આપણું તાબુ પડેલું કેવું કરી નાખ્યું, નકરી રહેતી હતી દેખાવ એવું કરી નાખ્યું સમજો. અને આમ પડામાં તો આમ જો ગાઈસ આપણે પાણી ભરી દીધું અને આપણે આમ આવ્યું ને ફરીને આપણે આસપાસો માલ નાખવો જોઈશે, પાતળું કરવું જોઈશે. અને હજી આમ સાટા આવે પણ કોક આવે એટલા બધા નથી આવતા. અને જો મિલેવાળા ચાલુ કરી દીધું. હવે રેકડા વાળા માણસ આપણે હેઠેની ઉપર આવશે અને કરશે ભરવાનું ચાલુ. તો ગાઈસ આપણે આ ગોડાઉનનો એક ભાગ હરખો ભરી જાય ને ગાયકા તો સારું, એટલે આપણે ટેકા હેઠે દેવે નહીં. આપણે ભરવાનું કરી દીધું છે ચાલુ હરવે અને આ ગોડાઉનનો એક ભાગ થઈ રહે ને તો સારું. આપણે જો ભરી લીધું છે. જો અહીંથી તો અહીંયા સુધી એટલે આગળનું થોડુંક જ બાકી છે ખાલી ભરવાનું. પાછા ભરી જાય તો સારું. આમ જો આપણે બીજે સોયણી ભરેલી છે ને ધૂળ એટલે આપણે કંઈ દબાવેલું નથી ને તો આમાં હેઠું બેવાનું બહુ બીક જેવું રહે. આમ જો તરડીએ નાખી જાય ને ઉપર એકડો હાલે ને તો તરડીને એવું નાખી જાય તો પાછા આપણે ધાબુ ભરી જાય તો સારું આ ગોડાઉનનું. એટલે આપણે ઠેકાની ઉપર બેવે ને કંઈ થાય નહીં, ઉપર માથેથી કરી સારું. જો કેટલું બધું પાણી આમ ઉપરથી આમ નાખે ને એટલે પાણી કેટલું હેઠું આવે અને આપણે પાણી હેઠું આવે ને એટલે આપણે નીચે જમીન હેઠું બેસી જાય ધૂળે જાય તો પૂરી આમ એટલે આપણે જમીન હેઠી બેસી જાય. જો સીધા પાણીના ધંધેડા થાય ઉપર. આપણે કોઈની ફરી છે ને એટલે આમ દબાવેલી નથી, બીજી છે આમ દબાવેલી નહીં. જે દબાવેલી છે ને એ આપણે આ બાજુ છે અને અહીં કોઈ આપણે દબાવેલી નથી. તો એટલે ગાય આપણે ઠેકાય એટલે ફૂલ રહે. અને બીજી ગાય છે આપણે કે વરસાદ થયો માથે એટલે આપણે જેટલું જમીન બેવાનું હતું ને એટલું હેઠું બેસી ગયું બરાબર. અને હજી તો આપણે આમ જો ઉપર આસપાસું પાણી ફેરવું છે અને આપણે ચંપલે હોત કાઢી નાખ્યા. તો હજી તો ગાય છે આપણે એક ભાગ ભરવાનો બાકી છે, 1 ને 2 ને 3 ભાગ આપણે ભરી જાય અને એક જ ભાગ બાકી છે. તો ભગવાન માતાજી કરીને એટલો ભાગ ભરી જાય તો સારું. અમારે એટલે કંઈ એક હેઠું બેવે નહીં. સાઈડ તો હવાઈ છે બેસી છે બોલો હેરાન કેટલા ગયા સમજો હે ને કપામાં આમ જો પાણી પીર્યું, આમ જો પીર્યું ને પાણી. તો ગાઈસ આપણે હમણાં પર વરસાદ જ એટલો થયો અને અમારે એક બીક સી હતી કે આ ગોડાઉનમાં ટેકા આપણે હેઠા પડીએ છીએ ને તો આપણે નુકસાન ઘણું થાય. જો હે ને ગાઈસ આપણે ફટાફટ થતી જઈએ તો સારું. આ ગોડાઉનને તો ધોઈ નાખ્યા છે ને આપણે કાનભા અને એક ઓલા ભાઈ, તો એ ભાઈનું નામ ના આવડતું અને કાનભાને આપણે તો ગાઈસ આપણે જવાનું છે હરેશભાઈના ઘરે જમવા. તો આપણે હવે જમી આવી. જમી લીધું છે ને આપણે હવે ધાબુ ભરવાનું હાલે ને હરેશભાઈ અહીંયા તો આપણે અહીંયા હાલે જઈએ ને આપણે એટલે હરેશભાઈના ઘરે જમવા. તો આપણે હવે જમી લીધું છે જવાનું આપણે અહીંયા કામ હાલે લાંબુ શક્ય એ આપણે ધાબુ ફેરવી આપણે પાછું વરસાદ ચાલુ થઈ ગયો કોક આવે આમ જો તો પાછું આપણે કાગળને બધું ઢાંકવું જોઈએ, કંઈક તો કરવું જોઈએ. આમ જો કેટલું બધું માણસ તો પાછું આપણે કાગળને બધું ઢાંકી દઈએ તો ગાઈસ ફરીને આપણે વરસાદ ચાલુ થઈ ગયો. આમ જો કેટલો બધો પાછો તો આજ ગાઈસ આપણને એવું લાગે કે ધાબુ ભરવા નહીં દે. બીજી ત્યાં આવી જ ના એટલો વરસાદ આવે. આમ જો આવ્યો તો ને ત્યારે ઉખોડ આમની સાઈડ આવ્યો હતો ને આખોડ આમની સાઈડ આવ્યો હતો. હવે કંઈ નક્કી ને ધાબુ ભરવો દે જ નથી. આમ જો ઉપરથી માલના રેલા આવે. આમ જો સિમેન્ટ નહીં હોતી. આ ગોડાઉનનો કામ ટેકાનું ભરી નહીં જાય ને
આવો પણ કંઈ થાય નહીં. આમ જો ગાઈસ કેટલો બધો વરસાદ આવે. આમ જો આટલો માન દેખાય ને પછી આમ જો કાનભા સિમેન્ટ નીકળી અહીંયા નાખેલો લાગે છે એકડો. એવું હે તો સમજો બીજું કઈ નહીં. આપણે કાનભા સામાન બગડે હતો ન બગડે ભરેલું ને સમજો. હા આપણે તો કંઈ થાય એવું છે ને બરાબર કેટલાને નુકસાન થાય. આ જો સારું સારું સિમેન્ટ ને એવું દેતું હોય છે. બોલા એક દી રજા રાખ. આપણે વરસાદ રહી ગયો છે પાછો અને પાછું આપણે કરી દીધું છે મિલર ચાલુ. અને જો ભરવાનું પણ આપણે થઈ ગયું ચાલુ. અને હવે ગાઈસ આપણે રૂમમાં હાલે ભરવાનું અને જે ગોડાઉન આપણે તો એ હતી ભરી દીધું. હવે આપણે કંઈ ઉપર હવે આ જો રૂમમાં આમ જો બહુ બીક લાગે ભરીને થાય હતું. જો ગાઈસ આપણે આ બાજુ આંકો ચીક ભરવાનું હાલે આંકો નહીં પોલીસ સાઈડ સોરી ગાઈસ આપણે આ સાઈડ જો આ બાજુ આપણે ભરવાનું હાલે છે. તો ઉપર તો આપણે નર્સફ્રેન્ડ કાનભા છે. આપણે નીચે રહેવાનો આવ્યો વારો. હમણાં આપણે ઉપર હતા ને અત્યારે આપણે બસ નીચે આવ્યો વારો. સમજો અને ગાઈસ આપણે વરસાદ આમ જો પાછા આપણે કપાના લીટા ભરી દીધા. ધાબુ ભરી લીધું છે અને મિલેવાળા રહ્યા ને મેં રેકડાને વેઠું ઉતારીને ધોવાનું ચાલુ કરી દીધું છે. અને હવે ગાઈસ આપણે રહ્યું ને જવાનું થાય છે લગભગ ઘરે. કંઈ કામ છે નહીં બાકી. આપણે એમ જો વરસાદ થઈ ગયા પછી રહ્યું નકરી ગરમી જ થાય. એમ જો કેટલો બધો પરસ્યો વરે. તો ગાઈસ આપણે હવે આ ડોરો કંઈક સામે હથોડીને એવું પડ્યું હોય તો હરખું ઠેલામાં પેક કરી નાખી અને મૂકી દઈ. આપણે હવે ધાબુ ભરી લીધું છે અને આમ જો મિલેવાળા એમની ગાડી કાઢી લીધી છે. આપણે સામે ઊભી રાખી દીધી છે અને જો એક મિલેર એક ટ્રેક્ટર બાંધીને અને લઈ જાય એમના ગાડી પાસે. તો ગાઈસ આપણે હવે હરેશભાઈ અને જયંતિભાઈ અને હરેશભાઈના ઘરે જમવા ગયા છે. અને જો ગાઈસ આપણે હાથું હવે કામ થઈ ગયું પૂરું. તો આપણે હવે જવાનું છે ઘરે. તો નરેશભાઈ આપણે ખાલી જમીન આવતા રહે ને તો આપણે જવાનું છે ઘરે. અને જો ગરમી એટલી બધી થતી હતી ને 9 મહિના હતા. તો કાગળની વાંધો અંકલે હે હરેશભાઈની હું કાનભા બી બેઠા હે. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ કરી પૂરો. બ્લોગમાં